ભારતના વડાપ્રધાન અને ગરવા ગુજરાતી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે જામનગરમાં પણ એક એનો એવો સૌથી મોટો ફેન છે કે જે નાની ઉંમરનો છે, અંશ છેડા. આ 4-4.5 વર્ષની ઉંમરનો અંશ આપણી સાથે છે. અંશ સાથે જ સીધી વાત કરીશું. શું કહેશો, કેનો જન્મદિવસ છે? નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે. એમને તમે ઓળખો છો? અત્યારે નરેન્દ્ર મોદી શું છે? ભારત દેશના વડાપ્રધાન. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન હતા, અત્યારે છે. એ પહેલાં શું હતા? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. તો આ નરેન્દ્ર મોદી છે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. એ પહેલાં એ શું હતા? આરએસએસમાં હતા. અને એ કઈ પોસ્ટ ઉપર હતા? સ્વયંસેવક હતા. અને આ જે આરએસએસના સ્વયંસેવક, અત્યારના વડાપ્રધાન અને પહેલાંના મુખ્યમંત્રી, એનો જન્મ નરેન્દ્રભાઈ મોદીનો ક્યાં થયો હતો? વડનગર. અને નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1950. તો નરેન્દ્ર મોદીના માતાનું નામ શું છે? હીરાબા. હીરાબા. એમના પિતાનું નામ? દામોદરદાસ. દામોદરદાસ. અને એમના દાદાનું નામ? મૂલચંદ દાદા. મૂલચંદ દાદા. તો એ સૌથી નાના હતા તારા જેવડા, ત્યારે એ શું કરતા? નરેન્દ્ર મોદી સૌથી નાના હતા ત્યારે એ શું કરતા? રમકડાથી રમતા નહોતા. એના પપ્પાની ચાની દુકાન હતી ને, ત્યાં રેલવે ટ્રેનમાં બેસાડીને ચા દેવા જતા હતા. ચા દેવા જતા હતા. તો એ ચા દેવા જતા ને આજે વડાપ્રધાન થયા છે, તો આજે એનો જન્મદિવસ છે, તો તું એને શું કહીશ? હેપી બર્થડે. હેપી બર્થડે કહીશ. તારે નરેન્દ્ર મોદી સાથે મળવું છે? તું ક્યારે મળ્યો છો? મળવું છે? મળવું છે ને, મળ્યો છું, પણ સપનામાં. સપનામાં મળ્યો છો? નરેન્દ્ર મોદીને સપનામાં મળ્યો છો. નરેન્દ્ર મોદી રૂબરૂ તને મળે તો તારી શું ઈચ્છા છે? ચા બિસ્કિટ ખાવાની. ચા બિસ્કિટ ખાવાની. તો નરેન્દ્ર મોદી હમણાં શું કર્યું છે અને તને શું એમાંથી ગમ્યું? ઈ બોલે ને ઈ પછી એની દાઢી અને એના કપડાં, દાઢી, એ બધી હેરસ્ટાઈલ ને બધું તને ગમે છે. પછી નરેન્દ્ર મોદીના કયા એવા કામ છે કે એનાથી તું ખુશ છો? મેટ્રો. કઈ મેટ્રો? બુલેટ. તો તું એને શું કહીશ? બુલેટ માટે નરેન્દ્ર મોદીને કંઈ કહેવા માંગસ? શું? બુલેટ ટ્રેન હલાવજો, જામનગરમાં ચાલુ કરજો, પણ થોડી ધીમી હલાવજો. બુલેટ ટ્રેનની ગતિ ધીમી કરવાની વાત છે, તો સાથે સાથે જામનગરમાં બુલેટની પણ માગણી કરી રહ્યો છે. હેપી બર્થડે કહી રહ્યો છે. નરેન્દ્ર મોદી વિશે આટલી બધી માહિતી મેળવનાર અંશના માતા છે, પિતા છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, નાનો એવો અંશ, કેટલી એની ઉંમર થઈ અને આ પ્રકારનું નરેન્દ્ર મોદી વિશે તેમને જ્ઞાન ક્યાંથી આવ્યું? અમે જ્યારે ન્યૂઝ જોતા હોય ત્યારે નરેન્દ્ર મોદી વિશેના ન્યૂઝ આવે એટલે એ ત્યાં જ ઊભો રહી જતો અને પૂછતો કે મમ્મા આ કોણ છે, મને આ બહુ ગમે છે, આનો અવાજ બહુ છે. એને જોઉં છું ને તો મને એમ થાય છે કે સામેથી લાયન આવી રહ્યો છે. તો એને નરેન્દ્ર મોદીના બધા જ ક્વેશ્ચન મને પૂછતો અને હું એને જવાબ આપતી. તો એ એક જ વારમાં બધું કેચઅપ કરી લેતો અને ક્યારેક ઊંઘમાં બી બોલતો કે નરેન્દ્ર મોદી સાહેબ બુલેટ ટ્રેન ચાલુ કરો ને, જામનગરમાં આવો ને, મારે તમારી સાથે બેસીને ચા પાણી પીવા છે. એટલે આ પ્રકારની વાતચીત કરતો અંશ છે, એમના પિતા છે. શું કહેશો, કેવડી ઉંમર છે અને આ પ્રકારની સિદ્ધિથી તમે કેટલા ખુશ? 5 વર્ષ હજી થયા નથી. નાનો અંશ છે, પણ નાનો અંશને આટલી બધી માહિતી, અને જ્યારે બી અમે લોકો ટીવી જોતા હોય તો એની નજર બી અહીંયા જ હોય. કોઈ બી સામે હોય તો એમના વિશેના સવાલ હોય, અંદરથી ઉત્સુક હોય કે ભાઈ આ કોણ છે, આ શું કરે છે, એનામાં એને જાણવાની પૂરેપૂરી એને જિજ્ઞાસા હોય છે. હંમેશા એને જે અમે શીખાડીએ એને એ જ કેચઅપ કરી લે છે, બહુ જલ્દી કેચઅપ કરી લે છે. આ કેચઅપ કરી લેતો અંશ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી, નરેન્દ્ર મોદીને હેપી બર્થડે પણ કીધું અને બુલેટ ટ્રેન જામનગરમાં લઈ આવવાની માગણી પણ કરી દીધી ને સાથે સાથે એક ચાથી વડાપ્રધાન સુધીની સફર કરનાર નરેન્દ્ર મોદી પાસે ચા પીવાની પણ માગણી કરી અને બુલેટ ટ્રેન જામનગરમાં લાવવાની પણ માગણી કરી અને હેપી બર્થડે પણ કીધું છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.